નમસ્કાર. GTPL જૂનાગઢ ન્યૂઝમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ જૂનાગઢના પ્રવાસે. 5 એમ્બ્યુલન્સને કરાવ્યું પ્રસ્થાન, તો જિલ્લા પંચાયતનો સોલાર પ્રોજેક્ટ નિહાળી અધિકારીને આપ્યા અભિનંદન. જૂનાગઢ વેપારી મંડળ અને ઉદ્યોગકારોએ ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ સમક્ષ કેટલીક વિકાસલક્ષી કરી રજૂઆત. જીએસટી અંગે પણ વ્યક્ત કરી નારાજગી. ગિરનાર ઉપર સુવિધાના અભાવથી નારાજ પિયુષ ગોયલે મ્યુનિસિપલ કમિશનર અને વન અધિકારીઓનો લીધો ઉધડો. કહ્યું, તાત્કાલિક પાયાગત સુવિધા ઊભી કરો. માણાવદર તાલુકાના ભીતાણા ગામમાં બાળકો 5 વર્ષથી છત વિહોણા. પતરા નીચે બેસી કરે છે અભ્યાસ અને મધ્યાહન ભોજન. એશિયાઈ કપમાં આવતીકાલે ફરી ભારત પાક વચ્ચે ટક્કર. ગત રવિવારની હારનો બદલો લેવા પાક બનશે મરણિયું. વિગતવાર સમાચાર જોતા પહેલા લઈશું એક નાનકડો વિરામ.
નમસ્કાર, હું જીગર શુક્લા મુલાકાતનું કરે. આજે હું જૂનાગઢના વિદ્યાર્થીઓને જણાવતા આનંદની લાગણી અનુભવું છું કે જૂનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ અને હાઈટેક એજ્યુકેશન અમદાવાદ દ્વારા જૂનાગઢમાં આઈલેટ્સના કોચિંગ ક્લાસીસ, વિદ્યાર્થીઓને વિદેશ જવા માટેના વિઝાની પ્રોસેસ, ત્યાંના એડમિશનની પ્રોસેસ, ત્યાં જઈ અને શું કરવું એનું માર્ગદર્શન, આ બધી પ્રવૃત્તિઓ જૂનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા બહુ જ નજીવી કિંમતે જૂનાગઢના વિદ્યાર્થીઓને મળે એ માટે હાઈટેક એજ્યુકેશન સાથે જૂનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ આ કોચિંગ ક્લાસીસ અને માર્ગદર્શન આપવાનું ચાલુ કરેલ છે. તો જૂનાગઢના વિદ્યાર્થીઓને આ માટે જૂનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ પીએલ કેમ્પસમાં આવવા હું વિનંતી કરું છું. નમસ્કાર દર્શક મિત્રો, વિરામ પછી આપનું સ્વાગત છે પુનઃ જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. હવે જોઈએ સમાચાર વિગતવાર. કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ આજે જૂનાગઢના પ્રવાસે આવ્યા હતા. તેમણે શ્રેણીબદ્ધ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, પરંતુ મુખ્ય ઉપક્રમ જૂનાગઢ જિલ્લા પંચાયત અને કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં યોજાયો, જ્યાં આરોગ્યલક્ષી 5 એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરતા પિયુષ ગોયલે જૂનાગઢ જિલ્લાની આરોગ્ય સેવાને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત તેમણે 15 જેટલી રિક્ષાનું પણ લોકાર્પણ કર્યું હતું કે જે ડોર ટુ ડોર કચરો કલેક્શન કરવા માટે શહેરના અલગ અલગ વિસ્તારોમાં જાય છે. આ પ્રસંગે સાંસદ રાજેશ ચુડાસમા તેમજ ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર મીરાન પરીખ પણ હાજર રહ્યા હતા. પિયુષ ગોયલે આ બંને સુવિધાનું લોકાર્પણ કરીને કેન્દ્ર સરકારની વિકાસલક્ષી યોજના થકી ગુજરાત પણ અત્યારે વિશ્વમાં મોડેલ બની રહ્યું છે તેવી આશા વ્યક્ત કરીને કામ કરનાર અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા. જૂનાગઢ જિલ્લા પંચાયત ગુજરાતની એકમાત્ર જિલ્લા પંચાયત છે કે જ્યાં સોલાર પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવ્યો છે. જિલ્લા વિકાસ અધિકારી મીરાન પરીખના માર્ગદર્શન નીચે જે સોલાર પેનલ ફિટ કરીને સૌર ઉર્જા ઉત્પન્ન કરવામાં આવી રહી છે તેનું નિરીક્ષણ આજે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કર્યું હતું. એમણે તમામ પાસાઓની તપાસણી કરી હતી, ટેકનિકલ માહિતી પણ જાણી હતી ને ત્યારબાદ અગાસી ઉપર જોઈને સોલાર પેનલ નિહાળી હતી. પિયુષ ગોયલે આ તકે જિલ્લા વિકાસ અધિકારી મીરાન પરીખને એમની દૂરંદર્શી માટે અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે સમગ્ર ભારત અત્યારે વિશ્વને સૌર ઉર્જાનો સંદેશ આપી રહ્યું છે, ત્યારે જૂનાગઢની જિલ્લા પંચાયતે ગુજરાતમાં ઉદાહરણરૂપ કામ કર્યું છે તેમ જણાવીને પિયુષ ગોયલે સૌર ઉર્જા પેનલ નિહાળી હતી, તમામ વિગતો જાણી હતી અને ટીમ જિલ્લા પંચાયતને ધન્યવાદ આપ્યા હતા. 27,540 units have been generated. And sir, currently at the cost of 7 rupees per unit, we have saved close to 1 environment as well, sir. Now the sun is setting, so the load is It will come down, sir. maximum is 68. Kilowatts. આજે એક દિવસના જૂનાગઢના પ્રવાસે આવેલ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે પ્રકૃતિધામ ખાતે વેપારી એસોસિએશન સાથે પણ બેઠક કરી હતી. ખાસ કરીને ચેમ્બર ઓફ કોમર્સ સાથેની આ મીટિંગમાં જૂનાગઢના અલગ અલગ વેપારી મંડળના પ્રતિનિધિઓ તેમજ ઉદ્યોગ જગતના અગ્રણીઓ, સાધુ સંતો તેમજ રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તમામે પિયુષ ગોયલને જૂનાગઢમાં ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ નથી, ત્યારે પ્રવાસન ક્ષેત્રે કેન્દ્ર સરકાર વધુને વધુ સુવિધા પાડે
તે દિશામાં પ્રયત્ન કરવા અપીલ કરી હતી. તો ચેમ્બર ઓફ કોમર્સ તરફથી સંજય પુરોહિતે જીએસટીના વર્તમાન કાયદા અને જીએસટીની આંટી ઘૂંટીથી વેપારીઓને ખૂબ જ તકલીફ પડે છે એ પ્રકારની નારાજગી વ્યક્ત કરીને ચેમ્બર ઓફ કોમર્સ તરફથી પિયુષ ગોયલને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં સાંસદ રાજેશ ચુડાસમા, મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા તેમજ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ અને અલગ અલગ વેપારી મંડળ એસોસિએશનના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કેન્દ્રના મંત્રી પિયુષ ગોયલજી કે જે રેલવે મંત્રી પણ હતા, ઉર્જા મંત્રી પણ હતા, એ આજે કાલે સોમનાથ દાદાના દર્શન કરવા માટે અને 2024 સુધી અને 2022 સુધી ચૂંટણીના ઇન્ચાર્જ તરીકે એને આપણા મોદી સાહેબે મૂકેલા છે. કાલે સોમનાથ દાદાના દર્શન કર્યા. આજે વેપારીઓ આરે, ઉદ્યોગપતિ, વેપારી, ડૉક્ટર, વકીલો, શ્રેષ્ઠીઓ આરેની એક મિટિંગ હતી પ્રકૃતિધામમાં. મા અંબાના આજે દર્શન કર્યા અને ખૂબ સારી રીતે જે ચેમ્બર ઓફ કોમર્સે જેટલા પણ પ્રશ્નો રજૂ કર્યા છે, હું તો એને પણ ધન્યવાદ આપું છું કે એક એક પ્રશ્નો એણે મંત્રીશ્રીની સામે રજૂ કર્યા અને મંત્રીશ્રીએ ખાતરી પણ આપી છે કે હું બને એટલા પ્રશ્નો જે તમારા છે એમાં, જ્યારે ફોરેસ્ટની પણ અમુક તકલીફો છે, બીજા જીએસટીનો જે પ્રોબ્લેમ છે, એટલે લગભગ 15 પ્રશ્નો હતા અને મંત્રીશ્રીએ ખૂબ પોઝિટિવલી એને સાંભળીને કીધું કે હું બનશે ત્યાં સુધી આ તમારા પ્રશ્નો છે એનું તાત્કાલિક કેમ નિકાલ થાય. ઘણા પ્રશ્નો એવા છે કે એમાં સમય પણ લાગે, પણ જે રીતે બધાને સાંભળ્યા છે એ રીતે હું પિયુષભાઈ ગોયલ સાહેબ મંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. આજરોજ કેન્દ્રીય મંત્રી જૂનાગઢ પધારતા જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જૂનાગઢ ક્ષેત્રની જે કાંઈ વેપાર ઉદ્યોગની અપેક્ષાઓ છે એ મંત્રીશ્રી સમક્ષ રજૂ કરી હતી. ખાસ કરીને ટુરિઝમ માટે થઈને વન વિભાગના નિયમોને હળવા કરવા બાબતની એક અમારી રજૂઆત હતી. એના સિવાય આપણું એગ્રોબેઝ ઇન્ડસ્ટ્રી અહીંયા છે એટલે આપણે એક એગ્રો ઝોન જાહેર કરે એને માટેની માગણી થઈ છે કે જેથી બીજા ઉદ્યોગો અને નવા રોકાણ અહીંયા આવે અને આપણે વેલ્યુ એડિશન થાય અને રોજગારી વધે. આ ઉપરાંત ગીર કેસર કેરીને આપણે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ તરીકે લીધેલી છે, તો એના માટે એક કોમન ફેસિલિટી સેન્ટર તરીકે મહારાષ્ટ્રમાં છે એવું આપણે એક ઇરિડિએશન સેન્ટરની માગણી કરેલી છે. આ ઉપરાંત આપણું જ્વેલરી ક્લસ્ટર પણ અહીંયા એક છે, જેના માટે થઈને એક જ્વેલરી માટેનું કોમન ફેસિલિટી સેન્ટર પણ માગેલું છે. આ ઉપરાંત કેશોદ એરપોર્ટની વિઝિબિલિટી બાબતે જે કંઈ ઘટતું છે કરવા માટેની માગણી કરી છે, કારણ કે કનેક્ટિવિટી બહુ અગત્યની કહેવાય. આ સિવાય એક્સપોર્ટ માટે ચોરવાડ કે માંગરોળને બંદરને એક્સપોર્ટ તરીકે જો વિકસાવવામાં આવે એવી એક માગણી છે. રેલવે કનેક્ટિવિટીની રીતે એક કાર્ગો ટર્મિનલ અહીંયા આપવાની વાત છે. રેલ કનેક્ટિવિટી વધારવાની વાત છે. પીપાવાવ પોર્ટ સાથે કનેક્ટિવિટી વધે એના માટેની અમે રજૂઆત કરેલી છે. અને સૌથી વધુ જે અસંતોષ જીએસટી બાબતે છે એને સરળ કરવા અંગેની પણ અમે રજૂઆત કરેલી છે. આજે બપોર પછી કલેક્ટર કચેરીના સભાખંડમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે એક મહત્વની બેઠક યોજી હતી અને એમાં ગિરનાર પર્વત ઉપર શૌચાલય સહિતની સુવિધા ન હોવાને કારણે અધિકારીઓનો રીતસરનો ઉધડો લીધો હતો. અહેવાલ જોઈએ, પરંતુ તે પહેલા લઈએ સમાચારમાં એક બ્રેક. સોલાર રૂફટોપ યોજના શરૂ થઈ ગઈ છે, જેમાં સરકારશ્રીની સબસિડીની લહાણી પણ થઈ રહી છે. જી હા, પરસાણા સોલાર ગવર્મેન્ટ એપ્રુવ્ડ જેડાની માન્યતા પ્રાપ્ત અને ઓનર સંચાલિત કંપની છે. અહીં આપને મળશે સોલાર રૂફટોપ, સોલાર સ્ટ્રીટ લાઇટ, સોલાર પમ્પિંગ સિસ્ટમ તથા તમામ પ્રકારની સોલાર આઇટમ્સ. વીજ બિલથી છુટકારો, 3 વર્ષમાં રોકાણનું વળતર, 25 વર્ષ લાંબી કાર્યક્ષમતા અને સર્વિસમાં શાંતિનો અહેસાસ. તો આજે જ ફ્રી સાઇટ વિઝિટ માટે સંપર્ક કરો. પરસાણા સોલાર એન્ડ પરસાણા ગ્રીન એનર્જી સોલાર વોટર હીટર. મોબાઈલ 9909461399 and 6358141994. વેવાય એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ
જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં કલેક્ટર કચેરી ખાતે આજે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જૂનાગઢના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજીને જૂનાગઢ શહેર અને જિલ્લાના વિકાસ કામોની સમીક્ષા કરી હતી. ત્યારે આજે સવારે જ રોપવેના માધ્યમથી અંબાજી દર્શનાર્થે ગયેલ પિયુષ ગોયલે ગિરનાર ઉપર જે રીતે યાત્રિકોને મુશ્કેલી પડે છે તેની વિગતો જાણી અને સ્વ અનુભવ કરીને આજે મીટિંગમાં રીતસરના અધિકારીઓને ખખડાવ્યા હતા. ખાસ કરીને પાયાગત સુવિધા ઊભી કરવા માટે જે મહત્વના બે તંત્ર છે તે વન વિભાગ અને મહાનગરપાલિકાના આડે હાથે લઈને પિયુષ ગોયલે મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્ના અને વન વિભાગના અધિકારી સુનિલ બેરવેલની ઝાટકણી કાઢી હતી. મોટી સંખ્યામાં યાત્રિકો રોપવેના માધ્યમથી આવે છે. આમ છતાં ગિરનાર ઉપર પાણી નથી, લાઇટ નથી, ખાસ કરીને શૌચાલય નથી
અને લોઅર સ્ટેશન ઉપર રસ્તાની જે સ્થિતિ છે એ જોતા તેમણે મ્યુનિસિપલ કમિશનર અને વન અધિકારીઓને ખખડાવ્યા હતા અને તાત્કાલિક ધોરણે આ પાયાગત સુવિધા ઊભી કરવા માટે કડક શબ્દમાં તાકીદ આપી હતી. આમ પિયુષ ગોયલે આ મિટિંગમાં આકરા તેવર અખત્યાર કરતા બેઠકમાં સોંપો પડી ગયો હતો. एक दिन कब से भेजा हुआ है यहाँ से? कितने लेटर फॉलो के एफर्ट्स किए, प्रयास किए? सर मेरे यहाँ से एक बार भी यानी कि हमने डिले एक दिन से ज़्यादा एक दिन में आपने भेजा 2020 में, अभी 22 आ गया, 2 साल में कितने पत्र लिखे फॉलो अप के? एटलीस्ट 8 लेटर्स 8 है, वो 8 लेटर्स में लिखे जाइए लिखे. आपके ऊपर प्रॉब्लम नहीं है तो मैं वहाँ पे एक्शन ले सकता. नहीं सर वो ऑलरेडी हमारे यहाँ से जा रहा तो 8 लेटर भी चाहिए मुझे कि 8 लेटर का अगर उन्होंने जवाब नहीं दिया है सर क्वेरी में आ जाता है बात, उसका और कोई मेजर इशू नहीं था. वो जो FCA का जो तो आप प्रॉपर बना के भेजिए ना कि क्वेरी में है. सर हमने भेजा उसके बाद क्वेरी चेंज करके भेज दिए थे. उनमें से 2 जो है वो कंप्लीट परमिशन आ चुके हैं और 2 के अंदर अंबाजी की टॉयलेट की पूछ रहा हूँ. उसका सेपरेट परमिशन नहीं था, वो यात्रा हमको ऑलरेडी परमिशन दिया हुआ है. दिया मैं बनाने में तकलीफ है इसको बना सकते. उससे यात्राधाम विकास बोर्ड कर रहा है, हम उससे परामर्श करके तुरंत करवा दीजिए. मैं अगली बार आऊँ उसके पहले रेडी होना चाहिए. आई विल यूज इट नेक्स्ट टाइम. यस सर, यस. ત્યારે આજે સવારે જૂનાગઢની એક હોટલમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે પત્રકાર પરિષદને પણ સંબોધન કર્યું હતું, જેમાં કેન્દ્ર સરકારની અલગ અલગ વિકાસલક્ષી યોજના અને ગુજરાત સરકાર જે ડબલ એન્જિનથી ચાલે છે જેને કારણે પૂરપાટ રીતે વિકાસ થઈ રહ્યો છે તેવી વાતો કરીને આગામી વિધાનસભાની ચૂંટણીનું જાણે કે પ્રચાર બ્યુગલ ફૂંકાતું હોય તેવો માહોલ શ્રી ગોયલે ખડો કર્યો હતો. આ તકે સાંસદ રાજેશ ચુડાસમા, ગીર સોમનાથના ભાજપ અગ્રણી ઝવેરીલાલ ઠકરાર તેમજ જૂનાગઢના મેયર ગીતાબેન પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા વગેરે આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. કેટલાક પત્રકારોના પ્રશ્નોના પિયુષ ગોયલે જવાબ આપ્યા અને કહ્યું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાને મહત્તમ બેઠક મળવાની વાત છે એ તો નિશ્ચિત છે, પરંતુ અમે સૌનો સાથ સૌનો વિકાસ અને વિકાસની રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવા માટે પ્રયત્ન કરીએ છીએ, ત્યારે સૌએ સાથે મળીને કામ કરવું આવશ્યક બને છે. जैसे देश की प्रगति और उन्नति तेज गति से आगे बढ़ रही है, वैसे ही हम गुजरात में भी गत 25 वर्षों से एक विकास से प्रेरित विचारधारा लगातार यहां पे सरकार में भी देख रहे हैं और लोगों के काम में भी, लोगों के दिनचर्या में भी जिस प्रकार से विकास, क्योंकि वास्तव में देख के जो आनंद आया, कैसे मोदी जी ने उस एपीएमसी को जो शायद आज से 30-35 साल पहले एक बार शुरू हुई पर कागज पे शुरू हुई, जब मोदी जी यहां पे थे उसको एक प्रकार से नया जीवन दिया और कहां एपीएमसी पर लोन था, घाटे में चलती थी, उसको परिवर्तित करके आज सभी सुविधाओं से युक्त है. खेडूतों की और व्यापारियों के बीच में एक सेतु की तरह काम कर रही है. दोनों को लाभ हो रहा है और 25 करोड़ का बैंक में उसका एफडी बना है. ये एक मॉडल है जो आज पूरे देश में खेडूतों की आमदनी बढ़ाने का जो काम मोदी जी ने लिया है, उसके लिए देश भर में अलग अलग तरीके से किसानी क्षेत्र में, कृषि क्षेत्र में 1 लाख करोड़ का एग्रीकल्चर डेवलपमेंट फंड, इंफ्रास्ट्रक्चर डेवलपमेंट फंड देकर ऐसे ही देश भर में सुविधाएं सभी जगह किसानों को मिले, उसकी चिंता माननीय प्रधानमंत्री जी कर रहे हैं. ગિરનારો પર રોપવેની સફર કરીને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે માં અંબાને શીશ નમાવ્યું હતું. માતાજીના ચરણોમાં કેન્દ્રીય મંત્રીએ પ્રાર્થના કરીને વિશ્વના કલ્યાણની સાથે સાથે ભારત વિશ્વના વિકસિત દેશોમાં અગ્રીમ સ્થાન પ્રાપ્ત કરે તેવી પ્રાર્થના કરી હતી. રોપવેની મુસાફરી કરીને કુદરતી સૌંદર્ય નિહાળીને કેન્દ્રીય મંત્રી અતિ પ્રભાવિત પણ થયા હતા.
આમ છતાં કેટલીક અસુવિધાને કારણે કેન્દ્રીય મંત્રીએ આ તકે નારાજગી પણ વ્યક્ત કરી હતી. મેયર ગીતાબેન પરમાર અને ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ પણ કેન્દ્રીય મંત્રીની સાથે માં અંબાને શીશ ઝુકાવ્યું હતું. ત્યારે અંબાજી મંદિર તરફથી મહંત તનસુખગીરી બાપુની ટીમ દ્વારા પિયુષ ગોયલને માતાજીની ચુંદડી, શ્રીફળ અને કુમકુમ તિલક કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. લગભગ અડધીથી 45 મિનિટ સુધી પિયુષ ગોયલે અંબાજી શિખર ઉપર પોતાનો સમય પસાર કર્યો હતો અને ગિરનારની સુવિધા અંગે કેટલીક વિગતો મેળવી હતી. આમ દર્શક મિત્રો, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલના દિવસભરના શ્રેણીબદ્ધ કાર્યક્રમના અહેવાલને કારણે અમે બીજા કેટલાક સમાચારોને આજના ન્યૂઝમાં સ્થાન આપી શક્યા નથી. વિરામમાં જતા પહેલા આપણે મહત્વના સમાચાર જોઈએ તો એશિયા કપમાં આવતીકાલે વધુ એક વખત ભારત પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે. ગઈકાલે પાકિસ્તાને જે રીતે હોંગકોંગને પછડાટ આપી છે એ રીતે પાકિસ્તાનની ટીમ પણ વધુ એક વખત ફોર્મમાં આવી છે. તો ગત રવિવારે થયેલી હારનો બદલો લેવા માટે પણ પાક ટીમ મરણીયો પ્રયાસ કરશે તે નિશ્ચિત છે. એશિયા કપમાં હવે સુપર 4ના મુકાબલા શરૂ થયા છે ત્યારે ભારત હવે પછીના મેચ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને શ્રીલંકા સામે રમશે. ત્યારે આવતા રવિવારે 11મી સપ્ટેમ્બરે થનાર ફાઇનલ મુકાબલામાં ભારતની ટીમ પહોંચે છે કે કેમ તેની ઉપર ક્રિકેટ ચાહકોની મીટ છે. પરંતુ ગયા રવિવારની જેમ આવતીકાલનો રવિવાર પણ ક્રિકેટ પ્રેમીઓ માટે તો રોમાંચક જ બની રહેશે. સમય થઈ ગયો છે સમાચારમાં એક વિરામનો. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी. आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं. पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है इसीलिए तो तुमको बुला रहे हैं. आओ जल्दी करो, जल्दी 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 जल्दी. शाबाश. कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं. GTPL, कनेक्शन दिल से. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢ સુરક્ષા સેતુ સોસાયટીના ઉપક્રમે NB કાંબલિયા હાઈસ્કૂલ ખાતે દીકરીઓને જુડો અને કરાટે અંગે માહિતી આપવા અને તેઓ સ્વરક્ષા કરી શકે તે માટે આત્મવિશ્વાસનું સિંચન કરવા માટે કાર્યશાળાનું આયોજન થયું હતું. કાંબલિયા સ્કૂલના હોલમાં ગઈકાલે જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ દીકરીઓને સ્વરક્ષણ માટે કેવી રીતે આગળ આવવું જોઈએ તેની વિસ્તૃત વિગતો આપી હતી. તો સુરક્ષા સેતુ સોસાયટીના પ્રતિનિધિઓએ આ તકે કાંબલિયા સ્કૂલની વિદ્યાર્થીનીઓને જુડો અને કરાટેના દાવ કેવી રીતે કરવા જોઈએ તે અંગે માહિતગાર કર્યા હતા. આ તકે કાંબલિયા સ્કૂલના પ્રિન્સિપાલ કુસુમબેન બારૈયા પણ હાજર રહ્યા હતા. દરમિયાન આજે સવારે રાજર્ષિ મુનિના શ્રદ્ધાંજલિનો પણ એક કાર્યક્રમ કાંબલિયા સ્કૂલ ખાતે યોજાયો, જેમાં પૂર્વ પ્રિન્સિપાલ શકુંતલાબેન યાદવ ઉપરાંત વર્તમાન પ્રિન્સિપાલ કુસુમબેન બારૈયા અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજેશ્વરી મૈયાજીએ રાજર્ષિ મુનિએ જે રીતે યોગમાં ભારતને વિશ્વ તરફ લઈ જવાની યોગદાન આપ્યું છે તેની વાત કરીને રાજર્ષિ મુનિને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
ये भी एक काइंड ऑफ स्पोर्ट है, साथ में आपको कॉन्फिडेंस भी बढ़ाएगा। आप कहीं पे भी जाएंगे, बेसिक सेलिब्रेशन आपको आता है, कहीं हमला हो सकता है, कुछ पेंटिंग हुआ है, अपने आप को प्रोटेक्ट करने के लिए ये ट्रेनिंग जरूरी है। हम कोशिश करें 2014 से जब आनंदीबेन पटेल मुख्यमंत्री रह चुके उनकी टाइम में ये प्रोग्राम आयोजित किया गया कि सारे स्टेट में पुलिस सुरक्षा से बच्चे को ट्रेन करेंगे, खासकर महिला को सेल्फ डिफेंस फोर्स में ट्रेन करेंगे। मेन मकसद ये था कि आपको आत्मनिर्भर बनाए ताकि आप कॉन्फिडेंटली कोई भी सिचुएशन को हैंडल कर सकें। ठीक है, तो आपको कुछ मोड्स दिखाया गया कि सेल्फ डिफेंस में आपको क्या सिखाया जाएगा ये बताइए। उसके बाद अगर आप आगे तक जाना चाहते हैं तो एडवांस कोर्स में हम आपको सिखाएंगे, आपकी बेसिक ट्रेनिंग करवाएंगे, बाद में एडवांस कोर्स होगा जिसमें आपको और भी एडवांस लेवल की टेक्निक सिखाया जाएगा। દર્શક મિત્રો, ગણેશ વંદનાના સમાચારમાં આગળ વધીએ તો જૂનાગઢના અલગ અલગ વિસ્તારોમાં નાના મોટા પંડાલોમાં ગણેશ મહોત્સવ મધ્ય ચરણમાં પહોંચ્યો છે. કાળાપાણાની સીડી પાસે ભગવાન જગન્નાથજીનું મંદિર આવે છે, ત્યાં પણ લંબોદર દેવની સ્થાપના કરવામાં આવી છે. ભગવાન જગદીશભાઈ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના દર્શનની સાથે લોકો વિઘ્નહર્તા દેવના દર્શન કરે છે. રોજે રોજ આરતીમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ભાગ લે છે ને એ રીતે ગણપતિ ઉત્સવની ઉજવણી કરી રહ્યા છે. ગણપતિને પ્રિય એવા મોદકનો પ્રસાદ પણ અલગ અલગ શ્રદ્ધાળુઓ દ્વારા ધરવામાં આવે છે. ત્યારે જુદા જુદા ધાર્મિક કાર્યક્રમ વચ્ચે જગન્નાથ મંદિરે ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. એક તરફ ગુજરાત સરકાર ભણતર માટે ખૂબ જ સક્રિય છે ને ગંભીર છે આમ જણાવીને સર્વોત્તમ શિક્ષણ અને ગુણવત્તાસભર શિક્ષણની વાત કરે છે, ત્યારે બીજી તરફ માણાવદર તાલુકાના ભીતાણા ગામે છેલ્લા 5 વર્ષથી બાળકો છાપરા નીચે એટલે કે પતરા નીચે ભણીને અભ્યાસ કરે છે. 5 વર્ષ પહેલા સરકારી વિભાગ દ્વારા ડિમોલેશનના નામે સરકારી સ્કૂલના ઓરડા તોડી પાડવામાં આવ્યા હતા, પરંતુ નવા બનાવવા માટેની કોઈ તજવીજ હાથ ન ધરાતા નાના એવા ભીતાણા ગામના 68 થી 70 જેટલા બાળકો પતરાના શેડ નીચે અભ્યાસ કરે છે અને મધ્યાહન ભોજન પણ કરી રહ્યા છે. આ બાળકો 5-5 વર્ષથી છત વિહોણા છે. આમ છતાં સ્થાનિક નેતાગીરી કે સ્થાનિક અધિકારી તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરાતા ભીતાણા ગામના લોકોમાં ભારોભાર રોષ છે. વાલી, સરપંચ અને अन्य ગ્રામજનોએ તાત્કાલિક ભીતાણા પ્રાથમિક શાળાનું ભવન બનાવવામાં આવે તેવી માગણી રજૂ કરી છે. હું ભીતાણા ગામનો રહેવાસી છું. મારું નામ વિશાલ ચાવડા છે. અમારા ગામની સ્કૂલ છે પ્રાથમિક શાળા, જે 4-5 વર્ષથી બેસ્તર હાલતમાં હતી, પછી એને ડેમોલિશન પાડી નાખવામાં આવી છે. અને અમારે 4-5 વર્ષથી અહીંયા કોઈ નવા ઓરડા બીજા બન્યા નથી. એક જ ઓરડો છે, તેમાં અમારે વિદ્યાર્થી 68 વિદ્યાર્થી છે. 1 થી 8 ધોરણના 68 વિદ્યાર્થી છે અને એક જ પતરાનો ઓરડી છે. એમાં 68 વિદ્યાર્થી એક સાથે બેસે છે. અમારે વિદ્યાર્થીને ભણાવવા છે, પણ 1 થી 8 ધોરણના વિદ્યાર્થી 68 વિદ્યાર્થી એક સાથે કેમ બેસી શકે અને કેમ ભણી શકે? ઘેટા બકરાની જોડે ભણે છે, એ કેવી રીતે ભણી શકે? અમારે વિદ્યાર્થીને ભણાવવા છે. આ સરકારની મેલી મુદ્દાને લીધે કોઈ આમાં સરકાર કંઈ ધ્યાન દેતી નથી. આમાં વિદ્યાર્થી કઈ રીતના ભણી શકે, વાલીઓ આમાં કઈ રીતે, વાલીઓની કેટલી વાર દરખાસ્ત કરવા છતાં એ લોકો કોઈ ધ્યાન સરકાર દેતી નથી. હવે આમાં વિદ્યાર્થી કઈ રીતના ભણી શકે? નમસ્તે, મારું નામ રાજુભાઈ બોરખતરિયા. આજે અમે માણાવદર તાલુકાના ભીતાણા મુકામે છીએ. ત્યાં પ્રાથમિક શાળાની સ્થિતિ ઘણા સમય પહેલાં એક વખત હું જ્યારે આવ્યો ત્યારે વાલીઓની અને ગામજનોની એક ફરિયાદ હતી કે અમારા ગામની અંદર પ્રાથમિક શાળાની અંદર 1 થી 8 ધોરણ હોવા છતાં આજે સ્કૂલની અંદર કોઈ પણ જાતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, મતલબ કે સ્કૂલ બિલ્ડિંગ નથી. આજે 1 થી 8 ધોરણની અંદર માત્ર ને માત્ર એક જ રૂમ છે, તેની અંદર દફતર પણ ચાલે છે, વિદ્યાર્થીઓને ભણવાનું પણ ચાલે છે. અને અહીંયા લગભગ પૂછતા એવું મને માલુમ પડ્યું છે કે 68 વિદ્યાર્થીઓ આ સ્કૂલની અંદર ભણી રહ્યા છે, પણ માત્ર ને માત્ર એક રૂમ છે. અત્યારે અહીંયા મીડિયા સમક્ષ જ્યારે મેં બધું નિરીક્ષણ કર્યું ત્યારે માત્ર એક જ રૂમ ઓફિસની સાથે જોવા મળે છે. વિદ્યાર્થીઓ બહાર બેઠેલા છે અને આજ સુધી લગભગ 2 વર્ષ ઉપર આ જે ડેમોલેશન થયું છે, પણ
હજી કોઈ પણ બિલ્ડિંગની વ્યવસ્થા થઈ નથી. દર્શક મિત્રો, સોમવારે 5મી સપ્ટેમ્બર છે, જેને આપણે શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ. આપણા જીવનમાં શિક્ષકોનું હંમેશા પહેલેથી જ મહત્વ રહ્યું છે. જે રીતે આપણે ગુરુ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમા મનાવીએ છીએ, એ જ રીતે શિક્ષક દિને રાધા કૃષ્ણના જન્મદિવસને પણ આપણે ગુરુ વંદના કરતા હોઈએ છીએ અને શિક્ષક પ્રત્યે આપણો આદરભાવ વ્યક્ત કરતા હોઈએ છીએ. 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિનની તમામ ગુરુજનોને વંદન સાથે અમારા દર્શકોને શુભેચ્છા. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ જૂનાગઢના પ્રવાસે. 5 એમ્બ્યુલન્સને કરાવ્યું પ્રસ્થાન, તો જિલ્લા પંચાયતનો સોલાર પ્રોજેક્ટ નિહાળી અધિકારીને આપ્યા અભિનંદન. જૂનાગઢ વેપારી મંડળ અને ઉદ્યોગકારોએ ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ સમક્ષ કેટલીક વિકાસલક્ષી કરી રજૂઆત. જીએસટી અંગે પણ વ્યક્ત કરી નારાજગી. ગિરનાર ઉપર સુવિધાના અભાવથી નારાજ પિયુષ ગોયલે મ્યુનિસિપલ કમિશનર અને વન અધિકારીઓનો લીધો ઉધડો. કહ્યું, તાત્કાલિક પાયાગત સુવિધા ઊભી કરો. માણાવદર તાલુકાના ભીતાણા ગામમાં બાળકો 5 વર્ષથી છત વિહોણા. પતરા નીચે બેસી કરે છે અભ્યાસ અને મધ્યાહન ભોજન. એશિયાઈ કપમાં આવતીકાલે ફરી ભારત પાક વચ્ચે ટક્કર. ગત રવિવારની હારનો બદલો લેવા પાક બનશે મરણિયું. તો દર્શક મિત્રો, આપણે હેડલાઇન જોઈ. અમે જણાવીએ છીએ કે જે રીતે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ગિરનારની સુવિધાના અભાવ અંગે અધિકારીઓ સાથે વાતચીત કરી, જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલને અન્ય મીડિયાઓએ પણ વારંવાર આ પ્રકારે તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તંત્રની નિષ્ક્રિયતાને કારણે આજે એ દિવસ આવ્યો કે કેન્દ્રીય મંત્રીએ ગિરનાર ઉપર સુવિધાનો અભાવ જોયો અને અધિકારીઓને આ રીતે કડક શબ્દોમાં ચેતવણી આપી. જો સ્થાનિક મીડિયાને જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલની વાતને પણ જો તંત્રએ સમજ્યું હોત તો કદાચ આ નોબત ના આવી હોત. ખેર દર્શક મિત્રો, તંત્ર એને સ્થાને છે. ફરી મળીશું સોમવારે રાત્રે. નમસ્કાર.